વડોદરામાં આવેલ વાઘોડિયા વિસ્તારની પારુલ યુનિવર્સિટીમાં યોજાયેલ મિશન પોસિબલ યહાં પોસિબલ હૈ આ કાર્યક્રમમાં મહાન ક્રિકેટર કેપ્ટન MS ધોનીએ જબરદસ્ત જાદુ દેખાડ્યો હતો, જે કોટિયાડ બાય મેરિયોટ પર ધોનીની ઝલક માટે લોકો ઉમટી પડ્યા હતા અને ધોનીના નારા ગુંજી ઉઠ્યા હતા। આ યુનિવર્સિટીના આશરે 70,000 વિદ્યાર્થીઓએ ધોનીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ધોનીએ સ્ટેજ પર એન્ટ્રી સાથે બેટિંગ પોઝ બતાવ્યો હતો અને મેચ દરમિયાન શાંતિ રાખવાની ટીપ આપી હતી। તેમણે પોતાની પ્રેરણાદાયી જીવન કથા શેર કરતા જણાવ્યું હતું કે પહેલી મેચ ખરાબ ગઈ, પરંતુ પ્રયત્ન ચાલુ રાખ્યો, હાર માનવી નહીં। મનીષ પોલ સાથે હેલિકોપ્ટર શોટની ચર્ચા કરી હતી। આ દરમિયાન પ્રેક્ટિસ અને કન્સિસ્ટન્સીનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું હતું। આ સ્ટેજ પર કિકુ સારદાની કોમેડીથી લોકોમાં હાસ્ય ફેલાયું હતું, જ્યારે ધોની યુવાનોને સલાહ આપતા કહ્યું હતું કે હું યંગર સ્ટારનો ફેન છું, ભવિષ્ય તેમની પાસે છે। ચાહક જીગર રાજપૂતે ભાવુક થઈને કહ્યું હતું કે ધોની ભગવાન સમાન છે। જે વડોદરામાં ધોનીનો જબરદસ્ત જાદુ જોવા મળ્યો હતો। પારુલ યુનિવર્સિટીમાં 70,000 થી વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા। જે મિશન પોસિબલ ઇવેન્ટમાં મનીષ પોલ જોડાયા હતા, જે ધોનીના બેટિંગ પોઝ અને પ્રેરણાદાયી વાતોથી કિકુ સારાની કોમેડી સાથે મનોરંજન બન્યું હતું।